હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2 જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એનો આપણે જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી? તો જવાબ આવશે ટુ વ્હીલર ચલાવવાની। બીજો પ્રશ્ન છે કે લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો? તો જવાબ આવશે ભાઈબંધો આગળ। પ્રશ્ન 3, નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું? તો જવાબ આવશે 1 આનો। ચોથો પ્રશ્ન કે લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી? તો એ જવાબ રહેશે ખખડધજ। પાંચમું છે કે લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા? તો સાયકલની ચેઇન સરખી કરવાના કારણે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું? તો એ આવશે જંબુરિયો। ત્યારબાદ પ્રશ્ન 7, સાયકલનું પૈડું ધૂળના ધફ્ફામાં ફસાય એટલે શું કહ્યું ન કરે? તો જવાબ રહેશે સાયકલનું હેન્ડલ। આઠમું છે કે સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતાં લેખકને શું થતું? તો તેમના હાથ પગ છોલાઈ જતા। ત્યારબાદ પ્રશ્ન 9, લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે? તો હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લઈ લેવાનો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો કૌંસની અંદર જે શબ્દો આપેલો છે એના જ ઉપયોગ આપણે કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે 55 વર્ષ પહેલાં લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી, તો ત્યાં આવશે સાયકલ। બીજું છે કે સાયકલ પર બેસીને ગામમાં ફરવા મળ્યું એટલે લેખક પોતાને સમવયસ્કોમાં ખાલી જગ્યા માનતા હતા, તો ત્યાં જવાબ રહેશે ભાગ્યશાળી। ત્રીજું છે કે નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ પર લેખકના પેટમાં ખાલી જગ્યા પડી ગયા, તો જવાબ આવશે શેરડા। ચોથું છે કે લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી, તો જવાબ આવશે ભૂમિશયન કરાવી દેતી હતી। પાંચમું છે કે સાયકલ પરથી પડ્યા પછી પાછું તેના પર ખાલી જગ્યા થાય અને વરઘોડો આગળ ચાલે, તો જવાબ આવશે આરોહણ। છઠ્ઠું છે કે લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેન ઉતરી જતી, તો ત્યાં આવશે ફલાંગ। ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ખાલી જગ્યાના પાણીમાં બોળે, તો અહીંયા આપણે જવાબ લખવાનો છે તગારાના પાણીમાં બોળે છે। આઠમું છે કે પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર, એટલે અહીંયા જવાબ આવશે દંડવત। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે પાઠના આધારે વાક્ય સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। પહેલું વાક્ય છે કે લેખકના કેશુમામા ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા, તો આ વાક્ય સાચું છે। બીજું, લેખકને સાયકલના લોખંડના દાંડિયા પર બેસવાનું એકદમ અનુકૂળ હતું, તો આ વાક્ય ખોટું છે। ત્રીજું છે કે ચલાણાના વોરાજીએ લેખકના ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો, તો આ વાક્ય પણ ખોટું છે। ચોથું વાક્ય કે લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા, તો આ વાક્ય સાચું છે। ત્યારબાદ પાંચમું વાક્ય કે લેખકને કૂતરું વહાલું હોવાથી તે તેના પર સાયકલ ચડાવી દેતા હતા, તો આ વાક્ય ખોટું છે। છઠ્ઠું છે કે લેખકના કેટલાક મિત્રોને
સાયકલ શીખતી વખતે ક્યારેય હાથ પગ છોલાયા ન હતા, તો આ વાક્ય ખોટું છે. 7મું વાક્ય છે કે લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા. વાક્ય સાચું છે. જંબુરીઓ સાયકલના ટાયર ટ્યુબ ખોલે ત્યારે ટ્યુબમાં અગાઉના પંક્ચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા જ હોય. આ વાક્ય સાચું છે. 9મું છે કે લેખકને થતો પંક્ચરનો દંડ સાયકલ સ્ટોર્સવાળા માટે પણ દુઃખનું કારણ બનતું, તો આ વાક્ય ખોટું છે. લેખક માટે નાની સાયકલમાં 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવાનું શક્ય ન હતું, તો એ વાક્ય સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. કે લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો? તો લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદી, નદીના પાળેથી ખડાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો. બીજું છે કે લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે, તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું? તો લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે, તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા પર કોઈ આડું કે સામે ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી વગાડ્યા કરી હતી. ત્રીજો પ્રશ્ન છે કે દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું? તો દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાતમાં વાંકવું પડતું. ચોથો પ્રશ્ન કે લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે એવું હતું? તો લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો પણ ચાલે એવું હતું. પ્રશ્ન 5. લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું? તો લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ઊંહકારો કરતું, બીજી બાજુ ભાગી જતું અથવા સામે ગુરકતું. છઠ્ઠો પ્રશ્ન છે કે લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું? તો લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં. 7મું છે કે પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે? તો પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરના અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢતો હતો. ત્યારબાદ પ્રશ્ન 8. લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપચાર કરતા? તો લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા, હાથમાં જીની ધૂળ રહે તેને વાગેલા ભાગે લગાવવાનો ઘરગથ્થુ ઉપાય કરતા. લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાય? તો લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન છે કે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બીજું છે કે લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હતી? તો લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી. ત્રીજો પ્રશ્ન, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો? તો લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે એટલે સૌનો વારો આવે. તે બધા મિત્રો શીખાવ હોવાથી એક જણ સાયકલ પર બેસે અને બાકીના 2 મિત્રો સાયકલની સીટ પકડીને દોડે. જો સાયકલ એક બાજુ નમી જાય તો
તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનો અને સાથે સાથે દોડવાનો આનંદ પણ મળે. ચોથો પ્રશ્ન છે કે સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે? તો સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે 2-3 ઘટનાઓ બનવાની શક્યતા રહે. જેમ કે થોડું આંચકો ખાઈને પૈડું આગળ ચાલવા માંડે, બીજું પૈડું આડું થઈને સાયકલને અટકાવી દે, અથવા તો પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. 5મો પ્રશ્ન છે કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે, તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. બીજો પ્રશ્ન કે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું. ત્યારબાદ પ્રશ્ન 7 કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન છે કે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તો લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું, પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ, ભાઈબંધો આગળ વાગોળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. ત્યારબાદ પ્રશ્ન 2 કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય. ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કશું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય. ત્રીજો પ્રશ્ન છે કે લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કેમ કરતા? તો લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને સાયકલ ભાડા પર લેતા. તેથી આગળના વારાવાળા મિત્રોનો અડધો કલાક તેમને બહુ લાંબો લાગતો. તેમને થતું કે ઘડિયાળ ધીમી ચાલે છે. તેમના ભાઈબંધો સાયકલ ચલાવતા હોય અને તેમને જોઈ રહેવાનું થતું. આથી લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાનું મનોમન ભલામણ કરતા હતા. ચોથો પ્રશ્ન કે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જાવ, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય. એટલે તે સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય
અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થતો હતો. પ્રશ્ન 8 કે વાક્યના સાચા અર્થ આપણે શોધવાના છે. પહેલું છે કે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય, એટલે તો એનો જવાબ આવશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. ત્યારબાદ પ્રશ્ન 2, સાયકલ ક્યારેક દગો દે કે પછી ભૂમિશયન પણ કરાવી દે, એટલે શું એનો જવાબ આવશે? તો સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે છે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે, એટલે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધીએ. ત્યારબાદ ચોથું છે કે સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે છે, એટલે તો એનો બીજા નંબરનો વિકલ્પ સાચો છે કે સાયકલ ચલાવવી આજે મામૂલી ઘટના લાગે છે. પાંચમું છે કે સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી, એટલે કે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત ન હતી. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તમે અહીંયા જોઈ શકો છો મુગ્ધ, પૃથ્વી, પ્રદક્ષિણા, અનુકૂળ, ઉત્સુકતા, અતિશયોક્તિ, મીઠાઈ, ઘડિયાળ, વિનંતી, કૂતરું, ફરજિયાત, પથ્થર, મૂંઝવણ, કાબુ અને બાળપણ. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે સમાનાર્થી શબ્દ લખવાના છે. આશ્ચર્ય તો નવાઈ અને અચંબો, અદ્ભુત, આશ્ચર્યકારક અને અલૌકિક, આખરે તો અંતે અને છેવટે, કઠિન તો અઘરું અને મુશ્કેલ, સંતોષ તો તૃપ્તિ અને સુખ, લહાવો તો લહાવ અથવા તો ઓરતો, નદી તો સરિતા સેવલિની, પરવા તો દરકાર ગરજ, વટ તો ટેક અને પણ, જરાક એટલે થોડું અને લગાર. ત્યારબાદ પ્રશ્ન 11 વિરોધાર્થી શબ્દ લખવાના છે. ઉગતીનું આથમતી, સ્મરણનું વિરોધી વિસ્મરણ, ભાગ્યનું વિરોધી દુર્ભાગ્ય, વહાલું એનું વિરોધી દવલું, કાઠું એનું વિરોધી નરમ, મુખ્યનું વિરોધી ગૌણ, ફરજિયાતનું વિરોધી મરજિયાત, કમેળનું વિરોધી સુમેળ, કોરી એનું વિરોધી ભીની થશે. ત્યારબાદ પ્રશ્ન 12 કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપવાનો છે. કે કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગ્યા, તો એને ખડાવાડ કહેવાય. ભાગોળ આગળનું મેદાન, એને પાદર કહેવાશે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણે બાજુ રાખીને આસપાસ ફરવું, એને પ્રદક્ષિણા કહેવાશે. સરખી ઉંમરનું, એને સમવયસ્ક કહેવાય. કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાનું, તો એને ભાડું તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું છે કે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, એને ઘરગથ્થું કહેવાય. લોખંડને આકર્ષવાના ગુણધર્મવાળું એક દ્રવ્ય, તો એને લોહચુંબક કહેવાય. સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલો, તો એને સેપ્ટિક કહેવાય. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, તો એને તગારું કહેવાય. સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન, તો એને કેરિયર કહેવાય. અને જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય, એને ઘરગથ્થું તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ફિલ્મ ઉતારવી, તો અર્થ થશે ફજેતી થવી. વાક્ય છે કે વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા રાહુલનો પગ લપસતા બધાએ તેની ફિલ્મ ઉતારી. બીજું છે કે પેટમાં શેરડા પડવા, એટલે કે બીકથી ચોંકી ઉઠવું. મેળામાં ઊભા ચકડોળમાં પહેલીવાર બેઠેલી જમણાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડે છે. મેળ કરવો એનો અર્થ થાય છે સંપ કરવો. વાક્ય છે કે બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું. ત્યારબાદ ચોથું છે નજર ફેરવી, તો દૂર સુધી જોવું. તો જમીન પર પડેલી 500ની નોટ ઉઠાવતા પહેલા ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને. ત્યારબાદ પ્રશ્ન 14 છે કે નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખવાનું ને એક નવું વાક્ય બનાવવાનું છે. તો દગો દેવો એનો અર્થ થશે છળકપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો.
સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળે. નવું વાક્ય છે કે રાજુલાલને તેમના સગાભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. બીજું, વાત વાતમાં વાકું પડવું, અર્થ છે માઠું લાગવું. પાઠનું વાક્ય છે કે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાકવું પડે. નવું વાક્ય છે કે રમીલાને તેની સાસુ સાથે વાત વાતમાં વાકવું પડે છે. ત્રીજું છે કે ભાઈ વટ પડવો, તો એનો અર્થ થાય છે રોફ જામવો. પાઠનું વાક્ય છે કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે. તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. નવું વાક્ય છે કે વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભવનમાં દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. ભરી પીવું એનો અર્થ થશે ન ગાંઠવું અથવા તો ન ગણવું. પાઠનું વાક્ય છે કે એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધક્કાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેય સવારીની તૈયારી હોય. નવું વાક્ય છે કે મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને પણ ભરી પી ગયો છે. 15મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના અર્થભેદ લખવાના છે. તો આજ એટલે આજે અને ચાલુ દિવસે અને આજ એટલે કે આ સિવાય કોઈ નહીં. પહેલા એટલે પ્રથમ અને પહેલા એટલે પૂર્વ. દાંડિયા એટલે દાંડી પીટનારા અને દાળિયા એટલે રોજ ઉપર કામ કરનાર માણસો. આટો એટલે લોટ અથવા ભૂકો અને આટો એટલે કે ચકરાવો અથવા તો ફેર થશે. 5મો શબ્દ છે કે સાંજ. તો સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે કે ઉપયોગી સરસામાન થશે. 6થા નંબર પર સાંભળવું એટલે કે શ્રવણ કરવું અને સાંભળવું એટલે કે યાદ આવવું. 8મું છે આંગળા. તો આંગળીઓ થશે અને આગડા એટલે બહારનું ઉગાડવા વાસવાનો કળ. ત્યારબાદ 8મું છે ચિંતા એટલે ફિકર અને ચિતા એટલે ચેહ થશે. 9મું શરત એટલે હોડ અથવા કરાર અને શરત એટલે ધ્યાન થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખવાના. મુગ્ધ. તો મ વત્તા ઉ વત્તા ગ વત્તા ધ વત્તા અ. બીજું છે સ્મરણ. તો સ વત્તા મ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા અણ. ત્રીજું છે પૃથ્વી. તો પ વત્તા રૂ વત્તા થ વત્તા વ વત્તા ઈ. સાયકલમાં સ વત્તા આ વત્તા ઈ વત્તા ક વત્તા અ અને વત્તા લ. કૂતરું ક વત્તા ઉ પ્લસ ત પ્લસ અ પ્લસ ર પ્લસ ઉ. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ, તો એ મિત્ર થશે. ત વત્તા ર વત્તા આ વત્તા સ, તો એ ત્રાસ થશે. ભ વત્તા ઉ વત્તા મ વત્તા ઈ એટલે ભૂમિ થશે. પ વત્તા અ વત્તા ઈ વત્તા ડ વત્તા ઉ, તો એ પૈડું થશે. 18મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો પેઢી, પહેલ, પૃથ્વી, પ્રદક્ષિણા, પણ, પરવા, પંક્ચર, પૈડું અને પ્રબળ. તો એનો જવાબ જોઈએ તો પહેલો આવશે પણ, પરવા, પહેલ, પંક્ચર, પૃથ્વી, પેઢી, પૈડું, પ્રદક્ષિણા અને પ્રબળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે પૂર્ણ કર્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.